આજના બાઇબલ અભ્યાસમાં પ્રભુ ઈસુના નામમાં સગડાનું સ્વાગત છે. આજનો અભ્યાસ થોડો અલગ છે. અહીંયા જે આપણા ગુજરાતી બાઇબલનું જે મુખ્ય પેજ છે, પહેલું જ એ લખ્યું છે પવિત્ર બાઇબલ જૂનો અને નવો કરાર, અને થોડા નીચે જઈએ તો ત્યાં લખ્યું છે મૂળ હિબ્રુ અને ગ્રીક ભાષામાંથી ભાષાંતર. એટલે જે આપણને ખબર છે કે જૂનો કરાર એ મૂળ હિબ્રુ ભાષામાં લખાયો હતો, અને નવા કરારના સમયમાં ત્યાં રોમન લોકોનું અને ગ્રીક લોકોનું સામ્રાજ્ય હતું, ત્યારે એ ગ્રીક ભાષા પ્રચલિત હતી. પણ એ મૂળ હિબ્રુ ભાષા, જે ઇબ્રાહિમના સંતાનોની ભાષા, એ મૂળ હિબ્રુ ભાષા, અને એના મૂળાક્ષરો વિશે આજે આપણે શીખવાના છીએ થોડું. અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, બહુ જ રસપ્રદ વાત છે કે હિબ્રુ ભાષાના જે મૂળાક્ષરો છે તે આપણી ગુજરાતી બાઇબલમાં આપેલા છે. ગુજરાતી ભાષાના બાઇબલમાં ત્યાં કુલ 22 મૂળાક્ષરો છે. આલેફ, બેત, ગિમેલ, દાલેત, હે, અને અહીંયા જે મૂળાક્ષરો આપેલા છે. હવે એ મૂળાક્ષરો એટલા રસપ્રદ છે કે એમાં જે એ અક્ષર છે, એ આલેફ, પહેલો અક્ષર, એ પોતે એક શબ્દ છે પૂરો. એ શબ્દનો અર્થ થતો હોય છે, અને કે દરેક અક્ષરનું એક મૂલ્ય છે, આંકડાકીય મૂલ્ય. જેમ આપણે સ્કૂલમાં ભણીએ છીએ તો 5મા ધોરણ માટે વી લખીએ છીએ, અને 10મા ધોરણ માટે એક્સ લખીએ છીએ, તો એક્સનું મૂલ્ય 10 થાય અને વીનું મૂલ્ય 5 થાય. એમ અહીંયા પણ હિબ્રુના દરેક મૂળાક્ષરો એ નામ છે, એનો અર્થ નીકળે છે, અને એનું આંકડામાં મૂલ્ય પણ છે. એ પહેલાં 1 થી 9 આવે, પછી એનું મૂલ્ય 10 થી 90 જાય, અને પછી 100, 200, 300, 400 એ પ્રમાણે. તો આજે જેની પર શીખવાની ઈચ્છા છે એ સૌથી પહેલાં તો એ કેવી રીતે બોલાશે એ આપણે શીખીશું. આપણું જે ગુજરાતી બાઇબલ છે એમાં ગીતશાસ્ત્ર, એમાં આપણને ખબર છે કે બધા ગીતો લખાયેલા છે, અધ્યાયો નથી, એ ગીતો છે. અને એમાં 119મું ગીત, સૌથી મોટામાં મોટું ગીત, સૌથી લાંબુ ગીત. અને એ આપણા ગુજરાતી બાઇબલમાં આપણને દરેક 8 કલમના અલગ અલગ વિભાગ છે, અને દરેક વિભાગ ઉપર આપણને એક મથાળું જોવા મળે છે, એક ટાઇટલ જોવા મળે છે. જેમ કે 1 થી 8 કલમમાં ઉપર આલેફ લખ્યું છે, પછી બીજી 8 કલમ એટલે 9 થી 16માં ત્યાં બેત લખ્યું છે, પછી એની પછીની 8 કલમમાં ત્યાં ગિમિલ લખ્યું છે, ત્યાં દાલેત લખ્યું છે. હવે આપણને ખબર છે કે ગુજરાતી બાઇબલમાં આ રીતે જે મથાળા મારેલો છે, જેમ કે ખોવાયેલો સિક્કો, ખોવાયેલું ગેટું, ઉડાવ દીકરો, અને પહાડ પરનું ભાષણ. તો આપણને ખબર છે કે જે મથાળું છે એ પછીના જે ભાગમાં એના વિશેની આખી પૂરી વાત આપણને સાંભળવા મળશે. પણ અહીંયા આ ગીતની અંદર આ મથાળું એ કોઈ આલેફ નામનું કોઈ વિષય નથી, કે એ સંબંધીની કોઈ વાર્તા નથી. આ આલેફ એ હિબ્રુ મૂળાક્ષરનો પહેલો અક્ષર છે, એનું નામ છે. અને આ ગીતની રચના એ અજાયબ રીતે કરવામાં આવી છે કે એ જે 1 થી 8 કલમો આપણે જે કહીએ છીએ, એ જે 1 થી 8 વાક્યો છે, એ પહેલું જે કડી કહેવાય ગીતની, એના બધા જ વાક્યોનો પહેલો અક્ષર એ આલેફ છે. અહીંયા તમે જુઓ તો અહીંયા પહેલા બધામાં આ પહેલી કલમમાં આ જે આલેફ છે, અહીંયા મોટા અક્ષરમાં તમને દેખાશે આ પ્રમાણેનો આલેફ. અને અહીંયા જે આ છે, આમાં ઝૂમ નહીં થઈ શકે, એટલે પહેલો જે અક્ષર છે તમે તમારી સ્ક્રીન પર ઝૂમ કરીને જોઈ શકશો એને, કે આ 1 થી 8, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, 7 ને 8. તો એ 8 વાક્યનો પહેલો અક્ષર આલેફ છે, એટલે આ મથાળાનું નામ અહીંયા આલેફ છે. એ જ પ્રમાણે જે 9 થી 16 કલમ, બીજી 8 કલમો છે, એનું મથાળું બેત છે. હવે થ નહીં, પણ ત્યાં તલવારનો ત આવે, એ આપણે આગળના ક્લાસમાં શીખીશું, આગળના અભ્યાસમાં શીખીશું. અત્યારે આપણે એની ચર્ચા નહીં કરીએ. ઓકે, તો એ પછીની જે 8 કલમોમાં બેત છે, એટલે એ બધી જ જે લાઈન છે એ બેતથી શરૂ થાય. એનો પહેલો અક્ષર એ બેત આવે. આ જે લખાય છે એ બેતને આ પ્રમાણે લખાય, મારો બેત, પછી ગિમેલ, પછી દાલેદ, પછી હે, પછી વાવ, ઝાઇન, ખેત અને તેત. અને એ પ્રમાણે એ 8 કલમના જે પાછું હેડિંગ છે, એટલે આ આપણે જેને કલમ કહે છે, આપણે ગીતમાં જે કડીઓ હોય છે, અને ગીતની પહેલી કડી, બીજી કડી, એ પ્રમાણે. તો આ દરેક કડીઓ એ 8 લાઇનની બનેલી છે, અને એમાં દરેક જે પહેલો છે એ મૂળાક્ષર છે, અને એ ક્રમમાં ગોઠવાયેલો છે. જેમ આપણે ક, ખ, ગમાં લખીએ કે પહેલા વાક્યનો પહેલો અક્ષર ક હોય, બીજા વાક્યનો પહેલો અક્ષર ખ હોય, ત્રીજા વાક્યનો પહેલો અક્ષર ગ હોય, એમ ક, ખ, ગ, ગ. ઇંગ્લિશમાં તો ABCD. તો એ પ્રમાણે આખું આ ગીત રચાયેલું છે. ઇંગ્લિશમાં એને એક્રોસ્ટિક સામ કહેવામાં આવે છે. સામ એટલે આ ગીતોને, સામ એટલે ગીત, ભજન કહેવાય. ઓકે, તો એ ગિમેલ, પછી દાલેત, અહીંયા તો આવશે, પાછળ ચર્ચા કરીશું ફરીથી બીજા ક્લાસમાં, અત્યારે નહીં. તો એમાં પહેલો અક્ષર દાલેત છે,
પછી હે તો બધામાં પહેલો એ 8 કલમોમાં પહેલો અક્ષર હે આવશે. પછી વાવ તો બધામાં પહેલો અક્ષર વાવ છે. ઝાઇન, હવે ગુજરાતી બાઇબલમાં ત્યાં તમને ઝાઇન નહીં જ વાંચવા મળે, ત્યાં જબલાનો જ ખાલી લખેલો છે. એ જબલાનો જ નહીં, પણ ત્યાં તેને ઝાઇન લખજો. તમે આ મૂળાક્ષરો પહેલાં મોડે કરજો. આલેફ બેત કેવી રીતે વંચાય છે તે, કે પહેલો અક્ષર છે એને આલેફ કહેવાય, બીજાને બેત કહેવાય, ત્રીજાને ગિમેલ કહેવાય, દાલેત, હે, વાવ અને ઝાઇન. અહીંયા તમને જોવા મળશે આ ઝાઇન. આપણને થોડું ઝેડ જેવું આમ લાગશે, આમ નીચે આમ કરીને આમ લીટી કરી દે તો ઝેડ બની જાય. તો જે ઇંગ્લિશ જે મૂળાક્ષરો બનેલા છે એ ઘણા બધા મૂળાક્ષરો આની પર આધારિત કરે છે. જે ગ્રીક બનેલા છે, આલ્ફા, બીટા, થીટા, ડીટા, એટલે ગ્રીકમાં થ છે, ત્યાં થીટા આવે છે, પણ હિબ્રુમાં એ નથી થ સાઉન્ડ. તો એ ગ્રીક હિબ્રુ પરથી બનેલી ભાષા છે. અને ઇંગ્લિશ મૂળાક્ષરો પણ, અંગ્રેજી પણ ABCD એના પરથી જ આવેલા છે. એ પ્રમાણે જે આખું જે ગીત છે, આ ઝાઇન પછી ખેત, તો બધા 8 લાઈનનો પહેલો અક્ષર ખેત, પછી આવે તેત આવે. અહીંયા ટેથ લખ્યું છે, ટેથ નહીં પણ તેત, બંનેમાં તલવારનો તો આવશે. એમાં બધામાં પહેલો તેત જોવા મળશે. પછી આવે યોધ, તો બધામાં 8 કલમમાં પહેલો અક્ષર તમને યોધ જોવા મળશે. એટલે રચનાકારની એ ઉત્કૃષ્ટ કલા કહેવાય કે આ પ્રમાણે ગીતની રચના કરવી અને મર્મસભર શબ્દો લખવા. અને ગીતના શબ્દો મર્મસભર હોય અને ઇઝીલી ગાઈ શકાય. તો હિબ્રુમાં જે બધા ગીતો ગવાતા હતા, ગાવાના ગીતો હતા, એ આપણે વાંચીએ છીએ એવા અધ્યાય નહીં. ઓકે, તો પછી કાફ, તો આ બધામાં પહેલો અક્ષર કાફ છે. પછી લામેદ, તો આ 1 થી 8 જે છે, અહીંયા 89 to 98, તો બધામાં પહેલો લામેદ આવે. પછી મેમ, તો બધામાં પહેલો મેમ આવે. બધી જ લાઈન મેમથી શરૂ થાય. પછીનો અક્ષર છે નૂન, આર નૂન, અને નૂન કહેવાશે. આ મેમ હતો, આ નૂન છે. પછી આવશે સામેખ આવશે, આઈન આવશે, પછી પે આવશે, સાદી આવશે, પછી કોફ આવશે, રેશ આવશે, અને શીન અને તાવ આવશે. ઓકે, તો આ શામેખ, તો બધામાં પહેલો શામેખ છે. પછી હાઈન, હાઈન નહીં આવે, ત્યાં હ નહીં પણ અ આવશે. અહીંયા થોડી મિસ્ટેક છે. આપણે અજગરનો અ કહીએ છીએ તે આઈન, તો અહીંયા આઈનમાં આ પહેલો આઈન છે બધામાં. પછી પે, તો આ બધાનો પહેલો અક્ષર પે છે, 8 કલમોનો. પછી આવે સાદી, તો આ સાદીમાં પહેલો અક્ષર અહીંયા સાદિક છે, આ રહ્યો. અહીંયા તમને એ અક્ષર આ પ્રમાણે જોવા મળશે. યસ, ધીસ ઇઝ સાદી. આપણે જે વાય, અહીંયા આઈન અને સાદી બંને સરખા લાગે છે, એ પણ જોઈશું સરખા લાગતા અક્ષરોને કેમ ના ઓળખવા. પણ આમાં આવી રીતે નીચે લાંબી લીટી હોય છે, એ સાદી હોય છે. ઓકે, પછી કોફ, તો આ કૂફ છે. આગળ હતું પેલા એ કાફ હતું, આ કોફ છે, આને કોફ કહેવાય. પછી રેશ, તો આ રેશ છે, આપણે જે ર કહીએ છીએ. પછી આવે શીન, આ શીન કહેવાય. અને છેલ્લો તાવ, અને આ અક્ષરને તાવ કહેવાય. જે આપણે ગુજરાતીમાં તાવ કહીએ છીએ, કોઈને તાવ આવ્યો, ફીવર આવ્યો, તો એ એક અક્ષર છે તાવ, અને આને અક્ષરને તાવ કહેવાય. તો આ રીતે 22 મૂળાક્ષરો અને 22 મૂળાક્ષરોથી શરૂ થતી જે આખું ગીત છે. અને દરેક કડીમાં 8 લાઈન છે. અને દરેક કડી એ 8 એ એક જ અક્ષરથી શરૂ થાય છે. અને આ એક ગજબનું ગીત છે. અને આ બધા જ મૂળાક્ષરો તમે આ રીતે મોડે કરજો કે દરેક મૂળાક્ષરને કઈ રીતે બોલાય. અને આ જે મૂળાક્ષરો છે તે એ આલેફ, બેત, ગિમિલ, દાલેત છે. અને પછીના ક્લાસમાં આપણે એ દરેક હિબ્રુ મૂળાક્ષરને લખવા કેમના, એનું મૂલ્ય કેટલું છે, એ નામનો અર્થ શું થાય છે. એટલે જેટલા પણ લોકોને આ શીખવાની ઈચ્છા હોય કે હિબ્રુ મૂળાક્ષરોને ઊંડાણમાં શીખવા છે, કારણ કે અહીંયા બાઇબલમાં લખ્યું છે કે મૂળ હિબ્રુ અને ગ્રીક ભાષામાંથી ભાષાંતર, તો આપણને ઘણા બધા રહસ્યો જાણવા મળશે કે અનુવાદ થતાં કે હિબ્રુમાંથી ઇંગ્લિશમાં, ને પછી ઇંગ્લિશમાંથી બીજી ભાષાઓમાં, અને અમુક શબ્દોના અર્થ ને અમુક વાક્યોના અર્થ કેવી રીતે બદલાઈ જાય છે. અને જે અમુક અવાજ, જે સાઉન્ડ કહેવાય છે, જેમ કે આપણે ગુજરાતીમાં ખ છે પણ ઇંગ્લિશમાં ખ નથી, ગુજરાતીમાં તલવારનો ત છે પણ ઇંગ્લિશમાં તલવારનો ત નથી. તો એવું પણ હિબ્રુ અને ઇંગ્લિશમાં છે. આપણે શીખીશું નેક્સ્ટ ક્લાસમાં, આગળના ક્લાસમાં. તો જો તમને પણ આ રીતે આ હિબ્રુ મૂળાક્ષરો શીખવામાં જો રસ હોય તો તમે આ વિડીયોના કોમેન્ટમાં લખશો કે હા મને ઇન્ટરેસ્ટ છે, આઈ એમ ઇન્ટરેસ્ટેડ. તો ઓછામાં ઓછા 10 લોકો તૈયાર થશે તો આપણે એનો વ્યવસ્થિત ક્લાસ શરૂ કરીશું, સ્ટેપ બાય સ્ટેપ. આ રીતે ઓનલાઈન જ તમારે તમારા
ઘરે બેસીને શીખવાનું છે, તમારે કોઈ જગ્યાએ જવાનું પણ નથી. ઓકે, અને જો વધારે લોકો હશે તો આપણે લાઈવ ક્લાસ પણ કરી શકીશું. નહીં તો આ પ્રમાણે હું વિડીયો બનાવીને આ પ્રમાણે અપલોડ કરતો રહીશ. તો ચોક્કસ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. અને જે પણ ભાઈઓ બહેનોને આ તે હિબ્રુ શીખવામાં ઇન્ટરેસ્ટ હોય, આલ્ફાબેટ, મૂળાક્ષરો કેમના લખવા, વાક્ય કેમનું વાંચવું, જેમ કે આમાં જે આ બધા વાક્યો છે એ કેવી રીતે વાંચા, કેમ આમાં કોઈ જગ્યાએ કાનો માત્ર રસોઈ દીર્ઘઈ કશું નહીં આવે, આપણામાં છે એ પ્રમાણે. ઇંગ્લિશમાં ABCD જેવું હોય છે એવું છે, સડંગ લખાશે. અને હિબ્રુ આ રીતે જમણીથી ડાબી બાજુ લખાય, આ બાજુ જાય. અને હિબ્રુ આ ઈશ્વરની ભાષા છે, દેવની ભાષા. દેવે જે 10 આજ્ઞાઓ લખી હતી એ ઓલ્ડ હિબ્રુ હતું, જૂનું હિબ્રુ. આ મોડર્ન હિબ્રુ છે, એ થોડાક અલગ હતા. એ આપણે એ પણ શીખીશું, જૂના અક્ષરો. ઓકે, તો એ અહીંયા જમણીથી ડાબી બાજુ જાય, એ મૂળ દેવની ભાષા. અને દેવની ભાષાની જે સિસ્ટમ છે એ અરેમિક લોકો ફોલો કરે છે, જે અરેમિક ભાષા છે તે. અને બાકી જે મૂર્તિ પૂજકો લાયા એ દેવનાથી એકદમ ઊંધું લાવ્યા. એ ડાબેથી જમણે લખાય એવું લાવ્યા. એ ગ્રીક ડાબેથી જમણે લખાય. અને ગ્રીક પછી જે ઇંગ્લિશ આવ્યું તો આપણે ડાબેથી શરૂઆત કરીએ, આમ જમણી બાજુ જઈએ. અને એ બધી જે મૂર્તિ પૂજકોની વાત આવી એ બધે આખી જે દેવની સિસ્ટમ હતી એને ઊંધી કરી નાખી, કે જે ઈશ્વરની જે ભાષા હતી એ આ રીતે અહીંયા શરૂઆત આ રીતે થાય, જમણી બાજુથી ડાબી બાજુ જાય અને છેલ્લે ડાબી બાજુનો એન્ડ આવે. ઓકે, તો આ જે અભ્યાસ છે, બાઇબલ અભ્યાસ, એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, રસપ્રદ રહેવાનો છે. અને ઘણા બધા રહસ્યો આપણે એમાં જાણી શકીશું. નામમાં છુપાયેલા રહસ્યો, એ સંખ્યામાં છુપાયેલા રહસ્યો, ને બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. જો તમને આજના અભ્યાસમાં રસ પડ્યો છે અને તમારા જાણમાં આવા પણ બીજા લોકો છે જેમને આ શીખવું છે, તો તેમને આ વિડીયો ફોરવર્ડ કરશો, આ સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને આગળના વિડીયો માટે રાહ જોશો. પ્રભુ તમને કૃપા આપે. આમેન.